ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વાવ થરાદમાં સભા યોજી સાંસદ ગેનીબેન ઠાકોર પર કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલો વિવાદ હવે શમવાનું નામ નથી લઈ રહ્યો। ભાજપ અધ્યક્ષના ગેનીબેન સામેના નિવેદન બાદ ચારે તરફ રોષ ફેલાયો છે। ત્યારે આજે થરાદ ખાતે વાવ થરાદ જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આપેલા નિવેદન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। રેફરલ હોસ્પિટલ પાસે હાઈવે પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો અને પૂતળું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે એ પહેલા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને રોકી લીધા હતા। આથી પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને એક સમય માટે વાતાવરણ દોડાયું હતું અને નારી શક્તિના સન્માન માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। બેન સાંસદ ગેનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હો પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે